મે મહિનાના અંતિમ દિવસે આકાશમાં અત્યંત ખાસ અને દુર્લભ ખગોળીય ઘટના બની. ગુજરાત સહિત દેશભરમાં આજે બ્લુ મૂન અને માઇક્રો મૂનનો અત્યંત દુર્લભ અને અદ્ભુત સંયોગ સર્જાયો. એક જ કેલેન્ડર મહિનામાં બીજી વખત આવતી પૂર્ણિમાને બ્લુ મૂન કહેવામાં આવે છે. આ વખતે ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી મહત્તમ અંતરે હોવાથી સામાન્ય કરતાં કદમાં થોડો નાનો દેખાયો. ગુજરાતના અલગ અલગ શહેરોમાં લોકો નરી આંખે બ્લુ મૂનને આરામથી નિહાળી શકે તે માટે ખાસ આયોજનો પણ કરવામાં આવ્યા, જ્યાં બાળકોથી લઈ અને મોટેરાઓએ બ્લુ મૂનને નરી આંખે નિહાળવાનો આનંદ માણ્યો છે. એક સમયના તફાવતને કારણે દર 2 થી 3 વર્ષમાં એકવાર આવી ખગોળીય ઘટના બનતી હોય છે. વૈજ્ઞાનિકો મુજબ ચંદ્ર પૃથ્વીથી આસપાસ ગોળાકારને બદલે લંબ ગોળાકાર આકારમાં ચક્કર લગાવે છે. આ કારણે ચંદ્ર ક્યારેક પૃથ્વીની નજીક આવે છે તો ક્યારેક ઘણો દૂર જાય છે. આ સ્થિતિને એપોજી કહેવામાં આવે છે. પૃથ્વીથી વધુ અંતર હોવાને કારણે ચંદ્ર સામાન્ય પૂર્ણિમા કરતાં કદમાં થોડો નાનો દેખાઈ શકે છે. પહેલાં તો આજે જે બીજી વખતની પૂનમ છે આ મે મહિનાની, એ જોવા માટે આજે જે માઇક્રો બ્લુ મૂન છે એ જોવા માટે અમે લોકો અહીંયા ટ્રોપિક ઓફ કેન્સરના સાયન્સ પાર્કમાં આવ્યા છીએ. અમને ખબર હતી કે ઇવેન્ટ ગોઠવવામાં આવી છે સાયન્સ ગુજકોસ્ટ તરફથી, એટલે જસ્ટ તમે પાસે જોઈ શકો છો ચંદ્ર દેખાય જ છે. એટલે અમે લોકોએ દૂરબીનથી ટેલિસ્કોપથી ચંદ્રનો જે क्रेसेंट में ब्लू कलर दिखावानो છે એ જોવા માટે आज यहाँ आया है. यूनिक की इवेंट है जो चंद्रमा आज हमको दे रहे हैं एंड सबको जैसा वो हार्टबीट जैसे बंद होना चाहिए जैसा इसके तरफ से एक ब्लू मून दिखेगा एंड ये माइक्रो फॉर्म में. ओके, तो दो चीज़ का आज हम लोगों को, हमारा स्टूडेंट को, आम जनता को, जो आने वाला पीढ़ियों में जो नया साइंटिस्ट होंगे, रिसर्चर होंगे, इनको दिखाना चाहते हैं कि आज का आसमान में जो ब्लू मून दिखता है, जो मून दिखता है, ये ब्लू मून है नाम, पर ब्लू कलर का नहीं है क्योंकि ये एक महीना का बीजा फुल मून है, बीजा पूनम है. तो पहला पूनम मई महीना का फर्स्ट में हुआ था एंड ये सेकेंड फुल मून नाइट है. एंड इसके हिसाब से जो साइंटिफिक कॉन्फ़िगरेशन के हिसाब से इनका जो एक महीना में 2 फुल मून आता है तो सेकेंड फुल मून को ब्लू मून किया जाता है. इसके साथ आज का जो मून का जो अवस्थित है ये सबसे पृथ्वी से सबसे दूर डिस्टेंस वाला पॉइंट में है, फारदेस्ट पॉइंट में है, तो ये है अपोजी पॉइंट में है.